Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે. ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી ભણી ગયા કે પહેલા તત્વોની શોધો થઈ અને જેમ જેમ તત્વોની શોધ થતી ગઈ એમ એ તત્વોને ગોઠવવાની જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાત માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના પ્રયત્નોથી પોતપોતાની વિચારધારણા મુજબ તત્વોને ગોઠવવાના પ્રયત્નો કર્યા. એમાં આપણે શરૂઆતમાં જોયું ડોબ્રેનર, એની પછી ન્યુલેન્ડ, એની પછી મેન્ડેલિફ. તો આ વૈજ્ઞાનિકોએ શું કર્યું, પોતપોતાની રીતે તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રયત્નની અંદર ઘણા બધા અંશે એ સફળ પણ થયા. તો આ પ્રયત્નનો અંત કઈ રીતે આવ્યો, તો ડોબ્રેનરથી શરૂઆત કરીએ. ડોબ્રેનરે 1817થી શરૂઆત કરી હતી. એના 96 વર્ષ બાદ 1913ની અંદર આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ અને આધુનિક આવર્ત કોષ્ટક અત્યારે હાલ પણ આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ તત્વોને સમજવા માટે, તત્વોના ગુણધર્મોને સમજવા માટે. તો આધુનિક આવર્ત કોષ્ટક શું છે એના વિશે જોઈશું આપણે. એના ગુણધર્મો કઈ રીતના છે, કઈ રીતે એના તત્વોની અંદર સેટ કરેલા છે અને જે મેન્ડેલિફની મર્યાદા હતી એ કઈ રીતે સોલ્વ કરી છે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર, તો એની વાત કરીશું. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. પહેલા આપણે જોઈએ આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજ આપો. તો પહેલા તો નોર્મલ આપણે સમજ જોઈ લઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક છે શું, કઈ રીતે બન્યું. તો ઈસવીસન 1913ની અંદર, એટલે કે આપણે જે હમણાં વાત કરીએ કે 96 વર્ષ સુધી આ કાર્ય ચાલુ રહ્યું તત્વોને ગોઠવવાનું અને આખરે સફળતા મળી. તો 1913ની અંદર હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વોના પરમાણ્વીય દળની સરખામણીએ તેમના પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. તો આપણે મેન્ડેલિફનું જોયું હતું કે મેન્ડેલિફે શું કહ્યું હતું કે ભાઈ તત્વોના પરમાણ્વીય દળ અનુસાર, કે પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે એવો એનો આવર્ત નિયમ હતો અને પરમાણ્વીય દળના અનુસાર તત્વોની ગોઠવણી કરી. પણ હેનરી મોસેલે કહ્યું કે પરમાણ્વીય દળ કરતાં પરમાણ્વીય ક્રમાંક છે એ વધુ આધારભૂત ગુણધર્મ છે, એટલે આપણે પરમાણ્વીય ક્રમાંક આધારિત ગોઠવણી કરવી જોઈએ. તો આથી મેન્ડેલિફના જે આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો કે એણે મેન્ડેલિફે પરમાણ્વીય દળ પ્રમાણે તત્વોને ગોઠવ્યા હતા. મોસેલે સુધારો કરીને પરમાણ્વીય ક્રમાંક મુજબ તત્વોને ગોઠવ્યા અને આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ. મતલબ કે મેન્ડેલિફ જો અનસક્સેસફુલ ના થયો હોત તો આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું જ ના હોત, કે એના જે મર્યાદાઓ હતી એના કારણે થઈને જ આધુનિક આવર્ત કોષ્ટકનો ઉદ્ભવ થયો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત નિયમ, ખાલી આવર્ત નિયમ શું કહેતા હતા કે ભાઈ તત્વોના ગુણધર્મ તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. તો અહીં ખાલી પરમાણ્વીય દળ હતું એટલે એ આવર્ત નિયમ થઈ ગયો. પણ આધુનિક આવર્ત નિયમની અંદર એ પરમાણ્વીય દળની જગ્યાએ પરમાણ્વીય ક્રમાંક છે. તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. અને આપણે પરમાણ્વીય ક્રમાંક એટલે શું કહીએ છીએ, તો પરમાણ્વીય ક્રમાંક એટલે કે જે તે તત્વોના અંદર પ્રોટોનની કેટલી સંખ્યા છે એ દર્શાવે છે. એટલે પ્રોટોનની સંખ્યા એ જ શું થઈ ગયું, એ તત્વોનો પરમાણ્વીય ક્રમાંક થઈ ગયો. ધારો કે આપણે લઈએ કે હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક Z1 છે. પરમાણ્વીય ક્રમાંકને Z વડે દર્શાવાય છે. તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, તો એનો મતલબ કે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે, 1 હશે. તો આ રીતે, એટલે કે પરમાણ્વીય ક્રમાંક એ શું દર્શાવે છે, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અને પરમાણ્વીય ક્રમાંક કોઈ દિવસ અપૂર્ણાંકમાં હોતો નથી, એ પૂર્ણાંક સંખ્યા જ હોય છે. કે આપણે એમ કીધું કે ભાઈ 1 છે પરમાણ્વીય ક્રમાંક, તો 1.5, 2.5 આવું કે પોઈન્ટમાં હોતું નથી. પરમાણ્વીય ક્રમાંક શેમાં હશે, પૂર્ણાંક સંખ્યામાં જ હશે. આધુનિક આવર્ત કોષ્ટકની રચના આ રીતે થઈ. તો આપણે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફની અંદર કે કઈ રીતે વહેંચવામાં આવે છે. આ બાજુના બધા શું છે, ધાતુઓ છે. આ જે ઝિગઝેગ આકાર બને છે એ અર્ધ ધાતુ છે અને આ બાજુ જે છેલ્લે લાસ્ટવાળા જે બધા ભાગ છે એ બધા અધાતુ છે. તો આ રીતે ધાતુ, અર્ધધાતુ, અધાતુ એ રીતે ગોઠવણી કરેલી છે. અને 118 તત્વોનો શું કરેલો છે, સમાવેશ કરેલો છે. કોઈ તત્વ બાકી રાખ્યું નથી. જોઈ શકીએ છીએ કે ભાઈ કઈ રીતે એમણે ગોઠવણી કરી. તો જે આડી લાઈન છે એને આપણે આવર્ત કહેતા હતા, આપણે વાત કરેલી છે અગાઉ પણ કે ભાઈ આડી લાઈનને આવર્ત કહેતા હતા. આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર વાત કરી હતી. તો આવર્ત છે એ કેટલા છે, તો કે આવર્ત છે 18 છે અને સમૂહ છે, ઊભી લાઈનને આપણે સમૂહ કહીએ છીએ, કુટુંબ કહીએ છીએ. તો ઊભી લાઈન કેટલી છે, તો ઊભી લાઈન ક્યાં સુધી છે, ઊભી લાઈન છે 18 સુધી છે અને આડી લાઈન 7 સુધી છે. આવર્ત 7 સુધી છે અને સમૂહ કેટલા સુધી છે, 18 સુધી છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે જેથી આ તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે. કે જેમ જેમ પરમાણુની સંખ્યા
એ શું કરે છે, પરમાણ્વીય ક્રમાંક દર્શાવે છે. તો પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવ્યા કે પહેલા એક પરમાણ્વીય ક્રમાંક વાળો, પછી 2, પછી 3, પછી 4 એવી રીતના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એમના ગુણધર્મોની આગાહી એની ઉપરથી સરળતાથી થઈ શકે. એની પછી વાત કરીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ત્રણેય મર્યાદાનો સુધારો કરવામાં આવ્યો. એ ત્રણેય મર્યાદા કઈ હતી? તો એક તો હાઇડ્રોજનનું સ્થાન વિવાદાસ્પદ હતું, એ સમસ્થાનિકોની વાત હતી. પછી પરમાણ્વીય દળ છે ચડતા ક્રમમાં ગોઠવતા એમાં શું અનિયમિતતા આવતી હતી, વધારો જે છે એ અનિયમિત વધારો થતો હતો. તો આ 3 મર્યાદા હતી. 3 મર્યાદા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સુધારો કરી દેવામાં આવ્યો. તત્વોના પરમાણ્વીય ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલી જ હોય છે. તો એની માટે આપણે એક ઉદાહરણ લીધેલું છે. અને પ્રોટોન જેટલી સંખ્યામાં હોય છે એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે. એની માટે આપણે એક ઉદાહરણ લીધું કે ભાઈ ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. જેને પરમાણ્વીય ક્રમાંક યાદ ના હોય તો પરમાણ્વીય ક્રમાંક યાદ કરી લેવા. 1 થી 30 તત્વો તો કમસે કમ યાદ રહેવા જ જોઈએ. ઉપયોગમાં 1 થી 20 લેવાના છે, પણ 1 થી 30 યાદ રાખો તો વધારે સારું. તો આપણે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તો એની અંદર મતલબ પરમાણ્વીય ક્રમાંક 8 મતલબ પ્રોટોનની સંખ્યા પણ 8 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8. તો આ રીતે પરમાણ્વીય ક્રમાંક છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોના આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના સમાન હોય તેમને આવર્તમાં ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવ્યા અને એમને શું કીધું? સમૂહ કીધું. મતલબ કે આ સમૂહમાં જેટલા પણ હશે આ તત્વો એમના ઇલેક્ટ્રોનની રચના કેવી હશે? સરખી હશે. મતલબ કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હશે એ બધા સરખા હશે. જેમ કે આપણે પહેલા સમૂહની વાત કરીએ, હમણાં આપણે એક્ઝામ્પલ પણ લેવાના છે. પહેલા સમૂહની વાત કરીએ તો એમાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન બધામાં આવે છે. અહીં હાઇડ્રોજન છે, અધાતુ છે, એટલે આપણે જો એનો કલર ચેન્જ છે જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોમાં ઊભા સ્તંભને સમૂહ કહેવાય છે અને આડી હરોળને આવર્ત કહેવાય છે. આવર્તની સંખ્યા 7 છે આપણે જોઈ અને સમૂહની સંખ્યા 18 છે. તો આવર્તની સંખ્યા 7 છે. તો આડી લાઈન 1, 2, 3, 4, 5, 6 અને 7 છે અને ઊભી કેટલી છે? તો કે 18 છે. તો આ ઊભા સમૂહ છે. સમૂહની સંખ્યા 18 અને આવર્તની સંખ્યા કેટલી છે? 7 છે. આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષામાં માટે n નું મૂલ્ય સૂચવે છે કે ભાઈ આવર્ત ક્રમ મતલબ કે આપણે જોઈએ કે ભાઈ ટોટલ આપણે જોઈએ તો 8 આવર્ત છે, 7 આવર્ત છે અને 18 છે એ સમૂહ છે. તો 7 આવર્ત છે એમાં આવર્ત 1, ધારો કે આપણે લઈએ કે ભાઈ આવર્ત 1 પહેલી આડી લાઈન લઈએ તો એની અંદર આવર્તની જે આ સંખ્યા છે એ શું બતાવે છે? n નું મૂલ્ય બતાવે છે. હવે n ના મૂલ્ય ઉપરથી શું ખબર પડશે કે પહેલા આવર્તમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાશે એ સૂચવે છે. મતલબ કે પહેલી આખી આડી હરોળ લઈએ એની અંદર જેટલા પણ તત્વો હોય એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકશે? તો એ મતલબ કે ક્યાં સુધીનો પરમાણ્વીય ક્રમાંક એની અંદર આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા બરાબર પરમાણ્વીય ક્રમાંક, એવો આપણે આગળ જોઈ ગયા છે. તો પહેલા આવર્તમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા સમાશે એની માટેનું સૂત્ર છે 2n². તો આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે ધારો કે હું આવર્ત ત્રીજી લઉં, આવર્ત ત્રીજી છે તો મતલબ n બરાબર 3, કેમ કે આવર્તની સંખ્યા એ n ની સંખ્યા. મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો 2n² વાળું સૂત્ર મૂકે, એની જગ્યાએ 3 મૂકે, 3 તરી 9, 2 18 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે. મતલબ કે 18 પરમાણ્વીય ક્રમાંક સુધીનું તત્વ આવશે એની અંદર. તો આપણે જોઈએ છે કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર ત્રીજી હરોળની વાત કરીએ તો ત્રીજી હરોળની અંદર મેક્સિમમ કેટલી? 18. તો આપણે જોઈએ છે કે આ ત્રીજી હરોળમાં 18 સુધી આવે છે. જો 18 મેક્સિમમ કે આર્ગોન છે એનો પરમાણ્વીય ક્રમાંક 18 છે. તો મતલબ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી છે? 18 છે. પ્રોટોનની સંખ્યા પણ 18 છે. એટલે કે ત્રીજી હરોળની અંદર મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 18 છે. એ અહીંથી તમને દેખાય છે. એ જ રીતે આપણે કોઈ પણ હરોળનું શોધી શકીએ. આપણે ચોથી હરોળની વાત કરીએ તો આપણે 2 પછી 4² લખવાનું, કેમ કે n ની જગ્યાએ આપણે 4 લખ્યા. તો 16 દુ 32 એટલે કે 32 ઇલેક્ટ્રોન મેક્સિમમ 32 ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ ચોથી હરોળની અંદર. તો ચોથી હરોળની વાત કરીએ તો 32 સમાવવા જોઈએ. તો આપણે શું કરીશું? ચોથી હરોળની અંદર 32 સમાવવા જોઈએ. તો આ બાજુ કેટલા થઈ ગયા? 19 અને આ બાજુ આ ગણતરી કરો તો તત્વો કેટલા થઈ ગયા? 32 થઈ જાય છે. તો આ રીતે શું છે કે આટલા તત્વો મેક્સિમમ આટલા ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ છીએ.
આગળ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમૂહની અંદર આપણે શું પહેલા જોયું કે ભાઈ આવર્તની અંદર કયા ગુણધર્મો જોવા મળે છે. તો આવર્તની અંદર આપણે ગુણધર્મોમાં જોયું કે ભાઈ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય છે. n એ આવર્તનું કયા આવર્ત છે, પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, એ સંખ્યા બતાવે છે. સમૂહમાંના તત્વોની ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે હોય? જેમ કે એક જ સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની રચના કેવી હોય છે? સમાન હોય છે. તેમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે. ઇલેક્ટ્રોનની રચના સમાન તો ગુણધર્મ પણ સમાન. જેમ કે આપણે પહેલા આવર્તવાળું લીધું, જે આવર્તવાળામાં હજી ના ખ્યાલ આવ્યો હોય તો એ જોઈ લે કે ભાઈ n બરાબર 1 હોય તો આપણે શું કરીએ છીએ? 2n² વાળું સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ. તો n ની જગ્યા 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 એટલે પહેલામાં તત્વોની સંખ્યા 2 આવી ગઈ. બીજામાં આપણે 2n² માં આ રીતે કરીએ છીએ તો 2 નો વર્ગ 4 અને 2 8, 4 દુ 8 તત્વોની સંખ્યા આવી ગઈ. તો એ જ રીતે આપણે જોઈએ છે કે બધા તત્વોની અંદર આવું થાય છે. આમાં શું કરવાનું છે? આપણે ગેપ શોધવાનું છે. 54 માંથી 37 બાદ કરો એટલે 18 તત્વો એની અંદર પણ સમાય છે. તત્વોની સંખ્યા તમને આપે છે 2n² વાળું સૂત્ર. આગળ સમૂહની વાત કરીએ કે સમૂહમાં શું હોય છે? ઇલેક્ટ્રોનની રચના સેમ હોય છે. તો એ સમૂહની વાત કરીએ તો પહેલો એક આખો સમૂહ લઈ લીધો, જેમાં આપણે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ એ આવે છે. તો પહેલા જેટલા પણ પહેલા સમૂહના તત્વો છે એની ઇલેક્ટ્રોનની રચના બતાવી દીધી છે. તેમાં જોવો છો કે ભાઈ બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ કેવા હોય છે? એક જ છે બધામાં. એટલે કે ઇલેક્ટ્રોનની આ રચના છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા બંને એક જ થાય તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? એક જ હોય છે. તો આપણે એ પણ જોયું. મતલબ કે આ 2n² વાળું એ શેમાં થશે? આવર્તમાં. અને ઇલેક્ટ્રોનની રચના સમાન છે એ શેમાં થશે? સમૂહમાં. આગળ વાત કરીએ કે જે ઓલી મર્યાદા હતી કઈ રીતે સોલ્વ થઈ? મેન્ડેલિફની મર્યાદા હતી. તો જે પહેલી મર્યાદા હતી કે હાઇડ્રોજનને ક્યાં રાખવું? તો હાઇડ્રોજનનો આવર્ત છે એ નિશ્ચિત છે કે ભાઈ પહેલા આવર્તમાં છે, પણ સમૂહ નિશ્ચિત છે નહીં. એટલે કે હાઇડ્રોજનને પહેલા આવર્તની અંદર મૂકી દીધેલું છે, પણ એને અધાતુ પાસે પણ મૂકી શકાય, ધાતુ પાસે પણ મૂકી શકાય. બરાબર? એટલે વચ્ચે મૂક્યું છે એને. કોબાલ્ટ નિકલ વાળો જો પ્રોબ્લેમ હતો કે ભાઈ પરમાણ્વીય દળ વધારે થતું હતું છતાંય તે એ આગળ આવી જતું હતું અને ઓછા પરમાણ્વીય દળ વાળું પાછળ રહેતું હતું. તો આ જે પરમાણ્વીય દળ જ આપણે કાઢી નાખ્યું, આપણે ડાયરેક્ટ પરમાણ્વીય ક્રમાંક સાથે કરીએ છીએ. તો હવે કોબાલ્ટનો પરમાણ્વીય ક્રમાંક 27, નિકલનો 28 થઈ ગયો એટલે વારાફરતી ગોઠવી દેવાના છે. એની પછી સમસ્થાનિકોની વાત હતી કે ભાઈ સમસ્થાનિકો એ વખતે શોધાયા જ ન હતા, જેથી આપણે આવર્ત કોષ્ટકમાં સમાવેશ કરી શકાય નહીં. પણ હવે સમસ્થાનિકોનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો કે એમાં પરમાણ્વીય દળ હતું એ અલગ અલગ હતું, એટલે આપણે જગ્યા અલગ અલગ આપવી પડે. પણ હવે પરમાણ્વીય ક્રમાંક તો એક જ છે. આપણે સમસ્થાનિકો, હાઇડ્રોજનના સમસ્થાનિકો લીધા, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને થોરિયમ. તો એના પરમાણ્વીય ક્રમાંક તો એક જ છે બધાના, કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરમાણ્વીય દળ અલગ અલગ, એને સમસ્થાનિકો કહેવાય. તો પરમાણ્વીય ક્રમાંક તો સેમ જ છે, મતલબ કે બધાને આપણે શું એક જ સ્થાનમાં લેવામાં આવ્યા છે. આગળ વાત કરીએ પ્રવૃત્તિ 5.4માં સમૂહ એકની ઇલેક્ટ્રોનની રચના શું છે? તો સમૂહ એકની ઇલેક્ટ્રોનની રચનામાં મેં તમને ખાલી એક્ઝામ્પલ તરીકે 3 તત્વો આપેલા છે. કે સમૂહ એકની વાત કરીએ તો હાઇડ્રોજન આવે, લિથિયમ આવે, સોડિયમ આવે. તો એમાં ઇલેક્ટ્રોનની રચના જોઈએ છે તો એક છે, મતલબ પહેલી કક્ષા K ની અંદર 1, લિથિયમમાં પહેલી કક્ષા K ની અંદર 2 ભરેલી L, એક જ ઇલેક્ટ્રોન. આપણને આ ઇલેક્ટ્રોનની રચના આવડે છે. સોડિયમની અંદર 11 છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, બે કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, 2 ને 8 10, અને ત્રીજો એક વધ્યો 11, તો ત્રીજી કક્ષામાં 1. એટલે પહેલી કક્ષા K કીધી, બીજી કક્ષા L, ત્રીજી કક્ષાને M કહેવાય, ચોથી કક્ષાને N કહેવાય. તો આની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે છે? 1 1 1 આવે છે. મતલબ કે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. એ કોમન આવે છે સમૂહની અંદર. આવર્તની અંદર શું કોમન આવે છે? તો આવર્તની અંદર આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો આવર્તની અંદર આપણે 3 તત્વો લીધા, લિથિયમ, બેરિયમ અને બોરોન. આમાં આપણે હાઇડ્રોજન કેમ નથી લીધો? કેમ કે હાઇડ્રોજનનો સમૂહ છે એ સમૂહ નક્કી નથી. આવર્ત નક્કી છે પણ સમૂહ નક્કી નથી, એટલે આપણે હાઇડ્રોજનને લેતા નથી. આમાં એકમાં જ આપણે સમૂહની અંદર હાઇડ્રોજન લીધેલો છે, પણ હાઇડ્રોજનનો સમૂહ ક્રમાંક નક્કી નથી. આવર્તમાં આપણે પહેલા આવર્તમાં મૂકી દીધેલું છે. તો આની અંદર જોઈએ આવર્તની એકની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો લિથિયમની અંદર પરમાણ્વીય ક્રમાંક છે 3, બેરિલિયમની 4, બોરોનની અંદર 5 ઇલેક્ટ્રોનની પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો એની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ત્રણેયની અંદર આવશે, અને આમાં 3 છે, એમાં લિથિયમ L કક્ષામાં 1 ઇલેક્ટ્રોન,
બેરિલિયમની અંદર 4 ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. બોરોનની અંદર 5 છે તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3. તો અહીં જોવો છો કે ભાઈ ઇલેક્ટ્રોનની રચનાની અંદર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સમાન નથી, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી, કેમ કે 1, 2, 3 એવી આવે છે. પણ કક્ષાઓ સમાન છે કે 2 જ કક્ષા આવે છે, K અને L, મતલબ કે સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. એટલે કે જો આપણે સમૂહ જોઈએ તો સમૂહની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અને આવર્ત જોઈએ તો સમાન સંખ્યાની કક્ષાઓ આવેલી હોય, કે ભાઈ 2 જ કક્ષાઓ K અને L 2 જ આવેલી હોય. તો આ રીતે અલગ અલગ એના સમૂહ અને આવર્તના ગુણધર્મો છે. આપણે આની અંદર પણ જોઈ શકીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની રચના કેવી હોય છે, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે, આપણે એ જોયું. અને આમાં આપણે શું જોયું, 2n² વાળી કે તત્વોની સંખ્યા કેટલી હોય છે, તો પહેલા આવર્તની અંદર 2 તત્વો સમાયેલા, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18 તત્વો આવેલા છે, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 તત્વો આપેલા છે. તો આ રીતે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કર્યો. ફરીવાર આપણે જોઈ લઈએ આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકથી કઈ રીતે અલગ પડે છે. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક એ પરમાણુય દળ આધારિત હતો, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુય ક્રમ આધારિત છે, અને જેના કારણે મેન્ડેલિફની ઘણી બધી મર્યાદાઓ છે એ સોલ્વ થઈ ગઈ. તો પરમાણુ ક્રમાંક એટલે શું, તો પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા છે, અને પ્રોટોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે પ્રોટોન સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક. તો આ રીતે પરમાણુ ક્રમાંક છે એની શું જોવા મળ્યું આપણને, આવર્ત કોષ્ટક જોવા મળ્યું કે હાઇડ્રોજન છે એને પહેલા આવર્તમાં સ્થાન મળી ગયેલું છે, પણ એનું સમૂહ નક્કી નથી. એને અહીં પણ લખી શકો, અધાતુ છે એટલે અહીં પણ લખી શકો. તો આવર્ત નક્કી થઈ ગયો છે, સમૂહ નક્કી નથી. એની પછી આપણે વાત કરીએ કે આવર્ત હોય છે 7 હોય છે, સમૂહ હોય છે 18 હોય છે. તો એની આપણે વાત કરીએ. એની પછી આપણે શું કર્યું કે ભાઈ આવર્તની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર 2n² જોયું. એની પછી આપણે સમૂહની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોનની રચના હોય છે, એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અથવા આપણે કહીએ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે એ સમાન હોય છે. જ્યારે આવર્તની અંદર કક્ષાઓ સમાન હોય છે, કે ભાઈ 2 કક્ષાઓ હોતી હોય તો 2 જ કક્ષાઓ આવે. તો એની વાત થઈ ગઈ. મર્યાદાઓને કઈ રીતે સોલ્વ કરી, તો આવર્ત છે એ કન્ફર્મ કરી દીધો હાઇડ્રોજનનો, એટલે આવર્તની અંદર તો આપણે ચોક્કસ જગ્યાએ મૂકી શકીએ છીએ. એની પછી કોબાલ્ટ નિકલ વાળો પ્રોબ્લેમ હતો, એ પણ સોલ્વ થઈ ગયો, કેમ કે પરમાણુ ક્રમાંક આધારિત કર્યું છે. કેમ કે કોબાલ્ટ નિકલનો પ્રોબ્લેમ તો શેમાં હતો, પરમાણુ દળમાં હતો, પરમાણુ દળ જ કાઢી નાખ્યો, પરમાણુ ક્રમાંક એક વધ્યું, તો પ્રોબ્લેમ એ સોલ્વ થઈ ગયો. એની પછી સમસ્થાનિકોની વાત હતી કે ભાઈ મેન્ડેલિફના સમયે સમસ્થાનિકો શોધાયા જ ન હતા, એટલે એના વિશે એને કંઈ વિચાર્યું જ નહોતું. તો સમસ્થાનિકોમાં પરમાણુ ક્રમાંક હોય છે સમાન હોય છે, એટલે પરમાણુ ક્રમાંક સમાન હોવાથી બધા એક જ સ્થાનમાં આવશે સમસ્થાનિકો. હાઇડ્રોજનના સમસ્થાનિકોનું આપણે એક્ઝામ્પલ લીધું. એની પછી આપણે વાત કરીએ પ્રવૃત્તિઓ જોઈએ. પ્રવૃત્તિઓની અંદર આપણે જોયું કે ભાઈ સમૂહ 1ની અંદર ઇલેક્ટ્રોનની રચના, તો એની અંદર શું હોય છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, જ્યારે આવર્તની અંદર કક્ષાઓની સંખ્યા સમાન હોય છે. તો આ રીતે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયું. વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે, છતાં કંઈ કન્ફ્યુઝન રહે છે તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.